સોરી કરવા બધા ભાઈ કઈ રે તમે કોકાએ નેન મટક્કા કરતા હતા. મને જવાબ આપો કોણ હતું? વાપરવાના પૈસા ની બધું રાત દીધું ને કપડાના પૈસા ની. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અત્યારે તો અમે હે ને પાયલે બનાવ્યું હોય રીંગણાનું શાક ભરેલા. કેવું બનાવ્યું બતાવ તો ખરી. નથી બતાવું, તમે એવું ન કરો. કા જીવો એ બનાવું. તો એ રીંગણાનું શાક તો મસ્તીનું બનાવ્યું છે. મમ્મી આવી ગયા છે ઘરે. જો પાપડ લેવા આવી સોરી કરવા. મમ્મી તો કાલ તો પેલું મૂકવા જવાનું એમ ને? માંગી તારો પીયું કા કા નથી જવાનું? નહીં, પાપડ લેવા આવી. પાપડ લઈને જવાના બેઠી શું હે? અને બનાવ્યું રીંગણાનું શાક. તમારે નહીં જોવાનું. ભરેલા રીંગણાનું શાક કેવું બનાવ્યું કોમેન્ટ કરજો, મજા આવે ખાવા. આ હારી કમર કા દુખતી છે? પેટી થઈ ગઈ ને એટલે. અરે બે દુખે એમને. મેં તમને કાલ બપોરે એક વસ્તુ મેં તમારું જોયું હતું. એ સાચું હે કે ખોટું હે? એ કાંઈ નહીં, માણસ ઉપર બહુ ધ્યાન ન દેવાનું. ધ્યાન દઈને આપણે ગાંડા થઈ ગયા. મમ્મી એને ખાવાનું શું બનાવ્યું પેલા જોતા આવી. શું બનાવ્યું ખાવાનું? કઢી ખીચડી. મમ્મીએ બનાવી કઢી ખીચડી, પાપડ લઈ ગયા. નિશુબેન આ રહ્યા. કોમેન્ટ એવી હતી કે નિશુ ભણવા જાય છે કે નથી જતી? હા હા હે 10મું ભણી લીધું હોય ને પછી હવે કામે ચડી ગઈ ને મમ્મી? તો જઈ મમ્મી ભેગી કામે. અને એ એટલે અત્યારે વિડીયોમાં નથી આવતી કેમ કે આ બેન રિહાણા છે. એ મમ્મીના વાયદે મમ્મી કે કૂતરાને મૂકવા જાવ ને આ બેનને નથી મૂકવા જાવ હિસાબે. મમ્મીએ કહી દીધું એટલે મૂકવા જવું જ પડશે નહીં મમ્મી? હા બધા ભાઈ કઈ રે ક્યાંક બહાર જાય તો રોયા રાખે. એકલો મૂકો હોય ને તો રોયા રાખે. એવું કરે તો મમ્મી નથી ગમતા નહીં મમ્મી? એવું હે. કાલે બુધવાર છે એટલે એમ કે મૂકવા જવાનું આપને નથી ખબર. હવે કાંઈ પાકું તો કંઈ ખબર ન હોય. હવે આવી શું કહેતી હતી ને હવે તમને કહું. શું કહેતી તું? શું કહેતી તું? શેનું? કે કાલ બપોરે શું કરતા હતા સાચું છે કે નહીં? એ તો હું તમારા મોઢે સાંભળીશ ને. હવે શું કહેતી? મેં કંઈક જોયું હતું. શું જોયું તું? મેં જોયું હતું હું તમે કોકાએ નેન મટક્કા કરતા હતા. શું કરતો? કોણ હતું? કોણ હતું? કોણ કોણ હતું? કોણ તારે કે એ તો મને કેમ ખબર? એમ નહીં, એમાં ગયું એક સ્ટોરી તો કે આપણી કી સ્ટોરી કહું? કંઈક આમ સારી એવી હોય એવી. વચ્ચે વાત નો નાખો. આપ કે તો ખરી લવ સ્ટોરીની કંઈક કે. મને જવાબ આપો કોણ હતું? એ જીવ હોય એમાં ગયું. તું પેલા લવ સ્ટોરીની એક કે ખાલી એક કહાની. કી કહાની કહું? આમ મસ્તીની હોય એવી સાંભળવી છે, ઓડિયન્સને સાંભળવી છે. ઘણા સવાલ આવ્યા તમારી લવ સ્ટોરી આગળ જણાવવાનું ઓલું શું હોય તો જરીક કહી દેજે. તો હું પણ કી વાત કહું? આમ કંઈક તને આમ મજા આવી જાય એને સારી એવી વાત હોય. હા સારી એવી વાત તો મારી લાઈફમાં હંધી સારી એવી જ વાત છે. તો ત્યારે તો એ બ્લોગ તો હે ને હું તમને હે ને આવું અલગથી જ હું બનાવીશ. એક બ્લોગ તો આખો બ્લોગ છે ને લવ સ્ટોરીનો જ હશે. કેમ કે તમારે જાણવું હોય ને એટલે ન જાણવું હોય તો હું ન જણાવું. કેમ કે તમારી કોમેન્ટો જેટલી આવી ને કે મને તમે જણાવો તમે આગળ શું થયું તમે કેમ કર્યું શું કર્યું ને એવું ઘણા કોમેન્ટો આવી નહીં. આ મંગળસૂત્રની કરતો હું કોમેન્ટ આવી મંગળસૂત્ર હું કામ નથી પહેરતી. એ મંગળસૂત્ર તૂટી ગયું હતું ને એ હિસાબે નથી પહેરતી. પણ અમે ગામમાં કાલે ગયા હતા ને તો લઈ આવ્યા એટલે એવું કંઈ નથી. અને એમ કે પાયલી કે સાડી પહેરે ને તો એ કે સારી લાગે ને આમ ને એવી કોમેન્ટ કરી. પણ મારા મમ્મી ખુદ નથી પહેરતા અને આને પહેરવાય નથી દેતા. આને પહેરવાની ના પાડે. ક્યાંક અમે માતાજીના મંદિરે કે ગયા હોય તો વાત અલગ કે માતાજી મંદિરે કે આમ કે ફરવા ગયા હોય કે એને ઈચ્છા થતી હોય કે આ સાડી પહેરવી તો એ પહેરે. એવું નથી પહેરતી, એમ પહેરે પણ ઓછી પહેરે. મારા મામાની બધા એમ કહે કે આ સાડી પહેરતી નહીં એમ કહે નહીં. બધાય ના જ પાડે એમ. એવું કઈ હે જ નહીં. જી પહેરવું હોય ને છૂટે. આ ડ્રેસ એવું બધું પહેરે, ટૂંકા કપડા નહીં એમ. માન મર્યાદામાં રહેવાનું. કેમ કે આપણે ગુજરાતીમાં તો એવું બહુ હોય જાજુ, એ તો ખબર જ હશે. એટલે માન મર્યાદામાં રહેવાનું.
એટલે કાંઈક આમ તડકતી ભડકતી સ્ટોરી કહી દે. મારે પેલા એને એક વાત કેવી છે. બહુ બધા કહે ને કે તમે આ નથી કરતા ને આ નથી કરતા, પણ મને એને સિમ્પલ રહેવું ગમે. મને આ બધું પહેરવું ને જો કાનમાં એટલે તું કાંઈ નથી પહેરતી. બુટ્ટી હોનાની હે, મંગળસૂત્ર હે હોનાનું, બંગડી ને બધું છે, પણ મને કાંઈ પહેરવું જ નથી ગમે. સિમ્પલ સાદું રહેવું ગમે છે. કેમ કે મને બહુ વધારે પહેરો ને તો મને મંદિરથી બહુ આમ એમ થાય કે મેં એને નવા કપડાં પહેર્યા ને તો ઘરે આવીને એને નાઇટ ડ્રેસ પહેરો, પછી જ મને સુકૂન મળે. આજે હું રાતે હોઈશ ને ત્યાં કપડાં કાઢી નાખીશ ને બીજા પહેરીને પછી હોઈશ, ત્યાં સુધી મને નીંદર જ નથી આવતી. શું કરું? અને મને આ ડ્રેસમાં શું વાંધો છે? જો સાદો સિમ્પલ છે ને તોય હું આને માથે ટી શર્ટ પહેરીશ, પછી આ ડ્રેસ કાઢીને મેં દે ટી શર્ટ પહેરીશ, વળી સવારે બીજા કપડાં પહેરીશ. એવું છે મારી લાઈફ. એટલે મને એને આવું બધું પહેરવું નથી ગમતું. તો કોમેન્ટ કરતા હોય ને એને હું અગાઉ કહી દઉં, જવાબ મેં અગાઉ કોમેન્ટમાં દઈ દીધો, બરોબર ને? કોમેન્ટમાં ક્યાં દીધા? એટલે હવે લાઈવ દઈ દીધો, વિડીયોમાં દઈ દીધો, બ્લોગમાં દઈ દીધો, એવી તો એક સ્ટોરી ફટાફટી નાનકડી એવી સ્ટોરી સમજાવી દે. નાની એવી સ્ટોરી. હા, અને હું પેલા હે ને હું તમને સ્ટોરીમાં જ હું તમને કહ્યું, પણ પેલા હું હે ને વાપરવાના પૈસાની બધું યાદ દેતી મને, કપડાના પૈસાની બધી દેતી. અત્યારે નહીં, તમને હું પછી એક દી હે ને આખો બ્લોક જ એ ઉપર બનાવીશ ને તમને આખી જણાવી દઈશ. એ પછી 20 મિનિટનો થાય, 22 મિનિટ, 25 મિનિટનો આખો બ્લોક જ એવો બનાવીશ. પણ જે દી મારે રજા હોય, નિરાયતે હોય ને તે દી, કેમ કે અત્યારે કામેથી ને મોડું આવું નહીં. આજ તો 5, 5:30, 6 જેવું થઈ ગયું. હા, અને પછી અમારે જવાનું હોય, ગામમાં જવાનું, કંઈક ને કંઈક લેવા જવાનું હોય ને હું એકલો જ સૌ લેવા વાળો. એટલે હા, એટલે મારા મમ્મીનું લેવા જવું પડે, નાનું લેવા જવું પડે હિસાબે. તો કેજી ને તારી મસ્તીની સ્ટોરી. હું તમને એક સવાલ પૂછું? હા, સવાલ પૂછી લે. એટલે લવ આપણા બેનો જ છે, પણ એક સવાલ છે. હા, પૂછી લે. આપણે બે હતા, હારે હતા, ભેગા હતા પેલા લગ્ન પહેલા 4-5 વર્ષ પહેલાના. નવું જતું તો તમે મને પેન્ટ ટોપ પહેરવાનું કાં ના પાડતા? તો આપણા ગુજરાતીમાં એ છે ને એ જાજી જ પ્રોબ્લેમ હોય છે કે આ છોકરી ના પાડતા હોય ને, એટલે એ મને ખુદને ન ગમતું. આપણે અત્યારના જમાના જ નથી, પહેલાના જમાના, એટલે મને ન ગમતું અને ઘણાને નહીં ગમતું. છોકરા છે ને એને જાજા ભાઈ ને 70 થી 80% એ છોકરાઓ નહીં ગમતું. જેને એની લગ્ન કરવા હોય ને એની વાત કરું, બાકી ઓમ તો કરવું હોય તો એ તો બધાને ગમતા જ હોય. કોમેન્ટમાં કહેજો. હા, બાકી તો બધાને હે ને આ પેન્ટ ટોપ પહેરવું હોય ને જાજા ભાઈ એને છોકરી પહેરે ને એ છોકરાને ગમે જ નહીં. ગમે હો, જેને ગમે ને એ કોમેન્ટમાં આ લખશે એને એ છોકરીએ લગ્ન ન કરવો, એને ગમે. એવું ન હોય, એવું જ હોય, એવું જ હોય. આપણે જોવી તો કોમેન્ટમાં તમે ફટાફટ એને અમને કહેજો કે જેને એને જીન્સ ટોપ વાળી છોકરી ગમતી હોય કે ડ્રેસ વાળી ગમતી હોય, જેને લગ્ન કરવાના હોય ને ઈ જ કહેજો. બીજા આડાવડા વાંઢા ન કહેતા, બરોબર? હોય ઈ જ કહેજો, ન હોય જવાબ ન દેતા. જેને અમારે ઘણી લવ મેરેજ કર્યા ઈ કહેજો, બરોબર ને? અને આ પેલા મને બહુ ના પડતા લગ્ન થાય, આવું નહીં પહેરવાનું, આવું નહીં પહેરવાનું. અત્યારે એમ કે આવું નહીં પહેરવાનું, આવું નહીં પહેરવાનું. અમારે શું કરું બોલો? ન પહેરાય. આ છોકરા હે ને મને કોઈ રીતે મગજમાં જ ન સમજે. હા, છોકરા આવા કાંઈ છે, વાતે ટોકે. મને તો બહુ ટોકતા. હું બહાર જાઉં ને ક્યાંક, હે ગામમાં જતી ગમે જતી ને તો મને એમ કે બહાર નથી જવું, બહાર શું છે? મને પૂછ્યા વગર કાં ન ગઈ? મારે પૂછ્યા વગર શું કામ ગઈ? એમ પૂછ્યા વગર ની કાં ગઈ એમ? હા, તો એમ જ બોલ્યો ને. હા, તો એનું પૂછ્યા વગર ની ગમે આવી જાવ તો મને ફોન કરું ને રાતે, એમ વાત કેમ બધા ખરે તમે શું કરો? આ ધીરે ધીરે બોલતા કામ કેવી મજા આવતી. એ બધા બધી જાગતા હોય એટલે રાતે વાત કરતા, એ તો બધા ખબર જ હશે. પણ બ્લોગ પૂરો કરી નાખે બસ. તો કાંઈ નહીં, આપણે બીજું આપણે નવી લવ સ્ટોરીમાં કેવું પછી એને બધા ડિટેલ ખુલી જાય ખોટા તો એ નો મજા આવે. પછી સિગરેટ વાત સિગરેટમાં જ કહેવાની. અને હું એક દી હે ને આખો બ્લોક જ અમે બનાવીશું. ઓકે, ડન. તો ચેનલ ઉપર ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને મારે કેવું ન પડે, કેમ કે તમે 1,000 જણા જોવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા. કંઈક કે કોમેન્ટ તો કરો યાર, લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરે આપણે 1,000 જણા જોવે તો સબસ્ક્રાઈબ નથી કરતા. તો હવે તો જોવો યાર, એવું શું કરો? નથી ગમતા વિડીયો ને અમારા? હા, તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા મળશે તમને. અને આજ તો ફેમિલી બ્લોગ હતો, બાકી તો તમને ચેલેન્જ ઘણું જોવા મળશે, પ્રેન્ક ને એવું નહીં. હવે આ ચેલેન્જ છે ન કરવાની, કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે બ્લોગ કેવો તમારે જોઈએ, લવ સ્ટોરી. એટલે પાણીપુરીનો કોઈ ન કરતા. પાણીપુરી આ નથી ખાતી અને હું નથી ખાતો. આ પાણીપુરી બે માંથી કોઈ નથી ખાતા અને ખાઈને તો મજા નથી આવતી. આ નથી ખાતી, હું નથી ખાતો. એવી રીતના હે. અને એ પાણીપુરી ચેલેન્જ કરવા હોય ને તો બીજાને બોલાવવા પડશે.
કે બીજાને તમને જોવા નહીં ગમે. હા અને નીશુબેન ને પછી એની સામે બીજું કોક ને એવી રીતના ચેલેન્જ કરવું પડે. એક પહેલા કર્યો તો પાણીપુરીનો ચેલેન્જ, પણ એમાં એ ઓલી વિધિ હતી મારી પત્રી, એ તમને ખબર છે, બ્લોગ જોઈ લ્યો ન ખબર હોય એટલે એ પાણીપુરીને અમે કરી ગયેલો જ છે, બાકી તમે એ જોઈ લ્યો છો. તો તાલે ગન બાય ટાટા સી યુ, રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ.